हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तमारी साथे खाली मारो गार्डनिंगनो विडियो शेर करीश। आज है ग्रीन अनियन जे मैं वच्चे वच्चे वाव्या है। तमे जोई शको छो अहीं वच्चे में मेरीगोल्ड पण वाव्या है। पेस्ट ने कंट्रोल करवानुं आ गलगोटानुं झाड़ काम करे छे। आ छे काकड़ी। आज एमां नानी नानी काकड़ी तमे जोई शकता हशो उगे छे। अने आ बधी मारी कोथमरी, तमे कोथमरी जोई शकता हशो केटली सरस ग्रीन लस थई छे। कोथमरी सरस थी एवी मारी आ उगी गई छे। અને વચ્ચે વચ્ચે જ આ બધા તમને ગાર્લિક દેખાતા હશે, ગ્રીન ગાર્લિક। આ છે મારી બ્રોકલી, અંદર નાની એવી બ્રોકલી આવે છે, તમે જોઈ શકતા હશો। આ બધી બ્રોકલીના ઝાડ છે અને અહીં પણ હજી કોથમરી અને વચ્ચે વચ્ચે ગ્રીન અનિયન ગાર્લિક્સ છે। આ લેટસ છે, તમે જોઈ શકો લેટસ પણ આપણી ખૂબ જ સરસ રેડી થઈ ગઈ છે હાર્વેસ્ટ કરવા જેવી। આ પણ લેટસ છે અને અહીં મેં કોલીફ્લાવર વાવ્યા છે પણ એ હજી ઉગ્યા નથી। फ्लावरનું ઝાડ છે ને અહીંયા પણ હજી કોથમરી, ગ્રીન અનિયન, આ બધા લેટસ, કોલીફ્લાવર બધા છે। અહીં મેથી છે, તમે જોઈ શકો છો મેથી પણ ખૂબ જ સરસ ઉગી ગઈ છે। આમાં પણ તમે મેથી જોઈ શકો છો, ખૂબ જ સરસ મેથી પણ તોડવા જેવી થઈ ગઈ છે હવે। તો આ મેથી છે ને આપણે વચ્ચે વચ્ચે તમે ગ્રીન અનિયન જોઈ શકતા હશો, ગાર્લિક ને બધું। આ રીંગણાનું ઝાડ છે મોટા, જે આપણે ઓળાના રીંગણા આવે છે એ છે। આ મરચાંનું ઝાડ છે, મરચાંના ઝાડ પણ ઘણા વાવ્યા છે મેં વચ્ચે વચ્ચે। અહીં મેરીગોલ્ડ પણ છે। આ પણ કેપ્સિકમનું ઝાડ છે ને આ ગ્રીન બીન્સ આવે છે એનું છે, જે તમે જોઈ શકતા હશો। આમાં બીન્સ પણ આવવા માંડી છે। અહીંયા આપણે વટાણા વાવ્યા છે, તમે જોઈ શકો છો વટાણા પણ સરસથી એવા આવવા માંડ્યા છે। અને આ પાછું મેરીગોલ્ડ છે ને આ છે કારેલાની વાય। અને આ મારી આ બ્લૂબેરીઝ છે। આ ગ્રેપ્સ છે, ગ્રેપ્સ પણ તમે જોઈ શકો છો, આમાં ગ્રેપ્સ પણ આવવા માંડી છે। ગ્રેપ્સને હજી મેં પ્લાન્ટને ગ્રાઉન્ડમાં નથી વાવ્યું, અત્યારે હજી આ ગ્રો બેગ્સમાં જ છે ને આ પણ મારી બ્લૂબેરીઝ છે। આમાં બ્લૂબેરીઝ આ વર્ષે નથી આવી, લાસ્ટ યર ઘણી બધી આવી હતી। આ એક ઝાડમાં જ બ્લૂબેરીઝ આવી છે। તો આ મારું ગાર્ડન બેડ છે અને અહીં પણ મારી પાસે લેમનનું ઝાડ છે, કી લાઈમ છે, આપણે જે લીંબુનું ઝાડ આવે છે, લીલા લીંબુનું ઝાડ એ છે। અમારા રોઝ છે, દમાસ્ક રોઝ, જે આપણે ખૂબ જ વર્લ્ડ ફેમસ દમાસ્ક રોઝ છે, બલ્ગેરિયન રોઝ, જેમાં ખૂબ જ સરસ એવી સુગંધ આવે છે, જેનું ઇત્ર, પરફ્યુમ ને બધું બનતું હોય છે, રોઝ વોટર, રોઝ ઓઇલ। આ મારું જેડનું પ્લાન્ટ છે। અહીં મેં તુલસીજી વાવ્યા છે નાના પોટમાં, સીડ્સમાંથી વાવ્યા છે, હજી એ નાના નાના સીડલિંગ્સ રેડી થાય છે। આ પણ મરચાંનું ઝાડ છે, આમાં પણ મિક્સ લાલ લીલા મરચાંનું ઝાડ છે। આ પોટમાં પણ રીંગણાનું ઝાડ છે। અહીં મારા જાસૂદ છે, તમે જોઈ શકતા હશો। આ જાસૂદના પ્લાન્ટમાં રોજ 3 થી 4 ફૂલ ખીલતા હોય છે, હજી આ પણ ખીલશે આવતીકાલે 3। ઘણી બધી કળ્યું છે। આ પણ મારું એક બીજું જાસૂદનું ઝાડ છે, હિબિસ્કસ। આ છે મારું જાસ્મીનનું પ્લાન્ટ, તમે જોઈ શકો છો, આમાં પણ ફ્લાવર્સ આવવા માંડ્યા છે। આમાં ઘણી બધી એવી કળી બનીને રજી થાય છે। અહીં મારી પાસે બેઝિલ છે અને આ રોઝમેરી છે, તમે જોઈ શકતા હશો। રોઝમેરી પણ ઘણી સરસ થવા માંડી છે મારી। અને બેઝિલ છે, આપણે જે પાસ્તામાં, પીઝાના સોસમાં બધામાં યુઝ કરતા હોય છે, નૂડલ્સમાં। આ પણ એક બીજું જાસ્મીનનું ઝાડ છે। આ પણ એક ટમેટાનું ઝાડ છે અને અહીં મારી પાસે સ્ટ્રોબેરીઝ છે, તમે જોઈ શકો છો। સ્ટ્રોબેરીઝ પણ આમાં ઘણી એવી આવવા માંડી છે। આ મારું સિટ્રોનેલા પ્લાન્ટ છે, આમાં સુગંધ લેમન જેવી આવે છે। આનાથી તમે મોસ્કીટો રિપલન્ટ છે, આ મોસ્કીટો આનાથી તમારા બેકયાર્ડમાં ઘરમાં ઓછા આવે છે। હજી મારી પાસે સ્ટાર છે, થોડા એ પણ તમને બતાવી દઉં। આ પણ મારું મોગરાનું ઝાડ છે, જાસ્મીનનું છે। આ નાઇટ જાસ્મીન છે, રાતરાણી છે ને આ સ્ટાર જાસ્મીન છે, જે આના ફૂલ સરસથી સ્ટાર શેપના આવતા હોય છે। અહીં મારી પાસે બીજું એક જાસ્મીન છે અને અહીં મારી પાસે નાના જાસ્મીન છે બીજા। આ ઓલું છે ગ્રાન્ડ્યુક ટક્સની કરીને મોટા ગુલાબ જેવા જાસ્મીનનું ફૂલ આવે છે, એ જાસ્મીન છે। અને મારી પાસે રોઝ પ્લાન્ટ છે। અહીં મારી પાસે બીજા તુલસીજી છે। આ ઓરેગેનો છે, આપણે જે ઇન્ડિયન બોરેજ કહેવાય કે આપણે આને આપણે ભજીયાને એવું બધું અજમાના પાન કહેતા હોય છે, અજમાનું ઝાડ એ છે, અજમાના પાનનું ઝાડ છે। આ પણ એક જાસ્મીનનું ઝાડ છે। હવે મારી પાસે બીજું એક ગાર્ડન બેડ છે, પણ હું તમને બતાવું। એમાં પણ મેં મરચાં, રીંગણાને બધું વાવ્યું છે। આ મારું આખું મોટું બેકયાર્ડ છે, હિલવાળું છે, એટલે મેં
જેટલી નીચે જગ્યા હતી એટલામાં મેં વાવ્યું છે ને બાકી આ જે બીજો ગાર્ડન બેડ રેડી કરવાનો છે ને નેક્સ્ટ યર કરીશ. આ વર્ષે મેં આ એક રેડી કર્યું છે. ઉપર થોડું હિલ છે એટલે ઉપર ચડવામાં થોડું તકલીફ પડે એટલા માટે મેં એક જ બેડ તૈયાર કર્યો છે. તમે જોઈ શકો છો અહીં પણ મેરીગોલ્ડ છે. ફૂલ કેટલા સરસ મોટા આવે છે અહીં. આ પણ મેરીગોલ્ડ છે, ગલગોટાના ઝાડ. અને આ બધા ટમેટાના ઝાડ છે, તમે જોઈ શકો છો. અને આમાં ટમેટા પણ આવવાના ચાલુ થઈ ગયા છે. આ બધા ટમેટાના ઝાડ છે, રોમા ટમેટા છે. અને બીજા આપણે ઓલા પાસ્તા પીઝાના સોસ માટેના જે ટમેટાનું ઝાડ આવતું હોય છે એ છે, એનું નામ તો મગજમાંથી નીકળી ગયું છે, એ યાદ આવશે ત્યારે હું જણાવી દઈશ. બાકી આ બધા ટમેટાના ઝાડ છે. આ પાછું મારું બીજું મેરીગોલ્ડ છે ને આ મરચાંનું ઝાડ છે. આ બધી છે એ ગ્રીન ઓનિયન છે, તમને જે વચ્ચે વચ્ચે દેખાતી હશે આ એ બધી ગ્રીન ઓનિયન્સ છે. આ પણ પેપરનું છે મરચાંનું ઝાડ. આના ભીંડો છે જે થયો નથી, આ પણ ભીંડો છે. આ બધા રીંગણાના ઝાડ છે, તમે જોઈ શકતા હશો. આમાં રીંગણામાં ફૂલ પણ આવવા માંડ્યું છે. રીંગણાના બધા ઓળાના રીંગણા છે, મોટા રીંગણા. અહીં પણ રીંગણાનું ઝાડ છે, આમાં પણ નાના રીંગણાના ફૂલ આવવા માંડ્યા છે. જોઈ શકો છો. આ કોઈ એકદમ ખરપતવાર ઉગી જાય છે. આ પણ રીંગણાનું ઝાડ છે ને આ બધા પેપર્સ છે મરચાંના ઝાડ. આ પણ મરચાંનું ઝાડ છે ને આમાં પણ મરચાં આવવા માંડ્યા છે, તમે જોઈ શકતા હશો. આ પણ ગલગોટાનું ઝાડ છે. કેપ્સિકમ, મરચાં, રીંગણા એ બધું જ આ વર્ષે મેં વાવ્યું છે. આ વર્ષે મેં દૂધી નથી વાવી. તો હા, તો આજે આપણો ગાર્ડનિંગનો વિડીયો કેનેડામાં. તો આવા જ વિડીયો નવા જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું આપણે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ના, મારા બધા એપલના ઝાડ છે. અહીં ગ્રીન એપલ છે મારી પાસે. 2 ગ્રીન એપલ છે અને 2 પેર છે નાસપતીના ઝાડ. અને આ છે મારું મોટું બેકયાર્ડ. આ એક બીજો ગાર્ડન બેડ આવતા વર્ષે હું રેડી કરીશ. આ બ્લેક કરન્ટ છે. આ પણ ફ્રૂટનું જ ઝાડ છે, તમે જોઈ શકો છો. આ પણ ફ્રૂટનું ઝાડ છે, આમાં પણ ફ્રૂટ આવવા માંડ્યા છે. એને પણ મારે જમીનમાં વાવવાનું છે. આ ઝાડ પેરેનિયલ હોય છે એટલે આને તમે જમીનમાં વાવી શકો છો. એવરી યર્સ પછી તમને સમર ટાઈમમાં ફ્રૂટ્સ મળતા રહે છે. તો હા, તો આજનો ગાર્ડનિંગનો વિડીયો જે તમે જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.